ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 3 મે અને શનિવાર. જીરાની બજારની વાત કરીએ તો જીરામાં કાલે 20,000 બોરી આસપાસ આવક હતી. ઊંઝામાં 9,043 બોરીની આવક હતી. 5500ની એન્ટ્રી હતી. સિંગાપુર ક્વોલિટી અને વાયદામાં સુધારો હતો. બજારનો અહેવાલ જોઈએ તો જીરુની બજારમાં નીચા ભાવથી લેવાલી આવતા બજારમાં મજબૂતાઈનો માહોલ હતો અને એવરેજ બજારમાં ભાવ સુધરી રહ્યા છે. જીરુમાં વેચવાલીમાં અત્યારે એકદમ ઓછી જોવા મળી રહી છે. આગળ ઉપર જો નવા નિકાસ વેપારો આવશે તો વાયદો ફરી ₹23,000ની સપાટી સુધી પહોંચી શકે છે, પરંતુ બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી. જીરુના વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં લોકલ મસાલા કંપનીઓની માંગ પૂરી થઈ ગઈ છે. નિકાસમાં થોડા વેપાર થાય છે. અત્યારે કરન્સી મૂવમેન્ટ મોટી હોવાથી જીરુની બજારમાં દરેક બાયરો જરૂરિયાત મુજબ જ જીરુના વેપાર કરી રહ્યા છે. કોઈને મોટા વેપાર કરવામાં રસ નથી. બેન્ચમાર્ક જીરુ વાયદો ₹325 વધી 22,340ની સપાટી પર બંધ રહ્યો હતો. સિંગાપુર અડધો ટકામાં 4650નો વધારો. સિંગાપુર 1% 4550નો વધારો. સિંગાપુર 2% 4550. સિંગાપુર 2% 4550નો સુધારો. મશીન યુરોપ 4725 50નો સુધારો. શોર્ટેક્સ યુરોપ 4775 50નો વધારો. ઊંઝા પ્રીમિયમ 4350થી 4450નો સુધારો. ઊંઝા સુપર 4300થી 4350નો સુધારો. ઊંઝા બેસ્ટ 4250 4350નો સુધારો. ઊંઝા મીડિયમ 4100થી 4200 અનચેન્જ. ઊંઝા એવરેજ 4400થી 4100 વધઘટ વિના. ઊંઝા ચાલુ 3900થી 4000. હવે આપણે પાછળથી જોઈ લઈએ આપણા એડના ભાવ અને આવક.